મહુવા શહેરના ન્યાય મંદિર ખાતે 78માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહુવા શહેરના ન્યાય મંદિર ખાતે સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ પાટીલના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. તો આ સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેર સહિત ભારતભરમાં 78માં સ્વતંત્ર પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહુવા શહેરના ન્યાય મંદિર ખાતે પણ આ સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ અને તે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. 78માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ધ્વજવંદન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ પાટીલના વરદ હસ્તે યોજાયું હતું. તો આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સહભાગી થવા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કે જે રાઠોડ, એડિશનલ સિવિલ જજ વી.એચ. તેરિયા, મહુવા વકીલ મંડળના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર કૃતાર્થ વૈદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો તમામ વકીલ મંડળના સભ્યો અને અન્ય વકીલ મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ હાજર સૌ કોઈએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ટૂંકમાં 78માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં તમામ અધિકારીગણ, વકીલ મંડળના સભ્યો, વકીલ મિત્રો સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી.